હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. તો આજે આપણે જે મિત્રોએ સીસીઈ પરીક્ષાનું ફોર્મ ભર્યું હોય અને કેટલા સમયથી આપણે પરીક્ષાની રાહ જોઈ રહ્યા છીએ. કોઈ કહેતું હતું મે મહિનામાં આવશે, પછી કીધું જૂન મહિનામાં આવશે, જુલાઈમાં આવશે, એવી રીતે તમને ન્યૂઝ મળી રહી છે. તો આપણે આજે સીસીઈ પરીક્ષા જે 5 લાખ ઉપર ફોર્મ ભરાણા છે. કેટલા? 5 લાખ પ્લસ ફોર્મ ભરાણા છો. 5 લાખ ઉપર એના ફોર્મ ભરાણા છે અને કમસે કમ 7,000 પ્લસ જગ્યાઓ ઉપર એની ભરતી થવાની છે, જેના ફોર્મ ભરાઈ ગયા છે, એની એક્ઝામ બાકી છે. તો એક્ઝામ ક્યારે લેવાઈ શકે? તો અત્યારે જે મિટિંગોને એવું થઈ રહ્યું છે ને, એના આધારે તમે સમજી લો કે 12 સપ્ટેમ્બર. ક્યારે? 12 સપ્ટેમ્બર. એની પ્લસ 1 વીક કે 1 વીક પાછળ એનું 12 સપ્ટેમ્બરની 1 અઠવાડિયું એટલે કે 7-8 દિવસ આગળ કે 7-8 દિવસ પાછળથી એક્ઝામ લેવાની શરૂ થઈ શકે છે. બરાબર? કેમ આમ કીધું? કારણ કે ઓફલાઈન લેવાના કોઈ ચાન્સ દેખાઈ રહ્યા નથી. ઘણા આપણે માંગવું હતી કે સીસીઈની પરીક્ષા ઓફલાઈન લેવાય, પણ જે તમે નીટનું પેપર લીક થયું એ મુદ્દો તમે જોયો હશે. તો એના વિચારથી આ વખતે ઓફલાઈન લેવાની હજી સુધીની કોઈ વિચારણા એની છે નહીં. તો કે પરીક્ષા કઈ પદ્ધતિથી લેવી છે? તો ઓફલાઈન એટલે એક જ પેપર OMR વાળું હોય છે, તમને ખબર છે, તો એ નથી લેવી. તો આ વખતે CBRT પદ્ધતિ, ક્યાંય CBRT પદ્ધતિથી પરીક્ષા લેવાશે. જો 99.99% CBRT પદ્ધતિથી પરીક્ષા લેવાશે હો. પછી જો ઓફલાઈન લેવાય તો લેવાઈ શકે, વિચારણા કરે તો. ઓફલાઈન શું કામ નહીં લેવાય? કે જ્યારે પેપર લીક થાય છે ને, તમને ખબર છે હમણાં 2 થી 3 પેપર લીક થયા. પેપર લીક થાય ને ત્યારે પછી કોઈ વિરોધ કરવામાં કે કોઈ જવાબ માંગવામાં તૈયાર હોતું નથી અને સરકારને સાંભળવું પડે છે. એટલા માટે અત્યારે CBRT પદ્ધતિથી પેપર લેવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે. અને તમને ખબર હોય તો CBRT થી પરીક્ષા લેવાય ને એટલે કમસે કમ 5 લાખ જેટલા આપણે 5 લાખથી વધારે ફોર્મ ભરાણે છે. એટલે નહીં ને તો એમાં શિફ્ટ આવશે. પછી શું આવશે? શિફ્ટમાં પરીક્ષા લેવાશે. પહેલા દિવસે આટલા લોકોની, બીજા દિવસે આટલા લોકોની, એ રીતના એના પેપર સેટ નીકળે છે. તો એ પહેલાં એકવાર લેવાની હતી ને, તો મારા ખ્યાલથી 50 થી 60 શિફ્ટમાં પરીક્ષા લેવાની હતી. અને એને પરીક્ષા CBRTથી લેવી હોય તો એનું શિડ્યુલ નહીં તો 30 થી 35 દિવસ ગણીને ચાલવાનું. કેટલા દિવસ? હાલો આપણે એટલું ન ગણીએ તો 20 થી 25 દિવસ તો એક્ઝામ લેવાશે. અને એ કોમ્પ્યુટર બેઝ હોય એટલે કોમ્પ્યુટર લેબવાળા પ્રાઇવેટમાં કોન્ટ્રાક્ટ આપેલો હોય અને ત્યાં 2 શિફ્ટમાં પરીક્ષા લેવાતી હોય છે. સવારની હોય, 1 બપોર પછીની હોય, એ રીતે લેવાય છે. એના ફાઇનલ ન્યૂઝ તો હજી વિચારણા પછી આવશે, બેઠકો બોલાવી રહ્યા છે. તો હવે તમને એમ થશે તલાટી અને જુનિયર ક્લર્કની જાહેરાત ક્યારે આવશે? તો આલખેરે પંચાયત વિભાગનું કેવું એવું છે, પંચાયત વિભાગનું, કે જો જુનિયર ક્લાર્ક અને તલાટીની એટલે કે તલાટી કમ મંત્રી કે એની ભરતી કરી દેવી ને, તો પછી CCEમાં પાસ થાય ને તો અહીંથી જોબ મૂકીને ન્યા વૈયા જાય. એટલે શું થાય? અહીંયા જગ્યા ખાલી પડે. એટલે આ વખતનો પ્લાન કે હજી કયો એ રણનીતિ એવી છે કે પહેલા CCEની એક્ઝામ લેવાશે. CCEની એક્ઝામ અથવા તો એક્ઝામ ડેટ આપી દેશે, પછી જ જુનિયર ક્લર્ક અને તલાટીની જાહેરાત આવશે ને ફોર્મ ભરાશે. શું કામે? જેલ મિત્રો આમાં લાગી ગયા CCEમાં, પછી તલાટીને જુનિયર ક્લાર્કમાં આવશે નહીં. એટલા માટે જ્યારે પણ આ CCEની એક્ઝામની એક્ઝામની ડેટ ફાઇનલ થશે ને પછી જ આની નોટિફિકેશન આવશે ને ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ શકે છે. જો આપણને મળતા ન્યૂઝ પ્રમાણે એ રીતે થઈ શકે છે. તો જે મિત્રોએ CCEની પરીક્ષાની તૈયારી કરતા હોય, ગ્રુપ A અને ગ્રુપ B,
ગ્રુપ એ અને 2 બંનેની પેપર 1ની જે તૈયારી કરતા હોય એ CBRT પદ્ધતિથી જેટલા પણ પેપર લેવાના હોય ને એ સોલ્વ કરવાનું ચાલુ કરી દેજો. એ પદ્ધતિથી લેવાશે તો તમને એ ઉપયોગી થશે. જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વિડીયોને પૂર્ણ કરીએ છીએ. રાધે રાધે.